અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 31 ડિસેમ્બરના રોજ શ્રમજીવી પરિવારની ધોરણ 5માં અભ્યાસ કરતી દીકરીના અપહરણના સમાચાર બહાર આવે છે. પરિવાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવે છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ બાળકીની તપાસમાં લાગી જાય છે. ગણતરીના કલાકોમાં જ બાળકી મળી આવે છે, પરંતુ બાળકી પાસેથી જે હકીકત જાણવા મળી તે સાંભળીને પોલીસના પગ તળેથી જમીન ખસી ગઈ. ધોરણ 5માં અભ્યાસ કરતી આ બાળકી કહે છે કે એનું અપહરણ નહોતું થયું. શ્રમજીવી પરિવારની આ બાળકીએ તેની બેન સાથે મળી તેના માતાના ફોનમાં 7 જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા. તેને ઇન્સ્ટાગ્રામમાં પણ એકાઉન્ટ બનાવ્યું હતું, જેના થકી તેનો સંપર્ક ગામના એક કિશોર સાથે થયો. આ કિશોર સાથે તેને પ્રેમ થયો અને બંને એક તાંતણે બંધાવાનું નક્કી કર્યું. સમાજમાં જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે મૂળભૂત પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે આ સમગ્ર ઘટનાઓ પાછળ કારણભૂત